મહેસાણામાં આરોગ્ય સેવાઓ અંગે લોકોનો મિશ્ર પ્રતિસાદ। મહેસાણામાં સરકારી આરોગ્ય સેવાઓ અંગે લોકોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। આયુષ્માન યોજના લોકોને આશીર્વાદરૂપ, પરંતુ તજજ્ઞ ડોક્ટરોની અછત મોટી ચિંતા। મહેસાણા જિલ્લામાં સરકારી આરોગ્ય સેવાઓ અંગે લોકોના અનોખા પ્રતિસાદ સામે આવ્યા છે। મહેસાણા જિલ્લામાં સરકારી આરોગ્ય સેવાઓને લઈ જનતામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। આયુષ્માન યોજના અને ગ્રામ્ય આરોગ્ય સેવાઓને લોકોએ આશીર્વાદરૂપ ગણાવી છે। કેટલીક જગ્યાએ તજજ્ઞ ડોક્ટરો અને સાધનોનો અભાવ અંગે ફરિયાદ। સરકાર ધ્યાન આપે તો આરોગ્ય સેવાઓ વધુ ઉત્તમ બની શકે તેવી લોકોની અપેક્ષા। ચેતન પટેલ, મહેસાણા। સરકારી જે આરોગ્ય સેવાઓ છે, જે લાભ આપી રહી છે, તેના લાભથી તમે કેટલા સંતુષ્ટ છો? અત્યારે ભારત સરકાર દ્વારા જો સેવાઓનો આરોગ્ય ખાતાના અંદર જોવા જઈએ તો હાલ નવી નવી સિવિલો બની રહી છે। તાજેતરમાં દાખલો જોવા જઈએ તો મહેસાણાના અંદર સિવિલ જે રહી એ આખી તોડી અને નવીન સિવિલ બહુ અદ્યતન સુવિધાઓ સાથે બની રહેલ છે। અને મેં તો 2-3 વખત અન્ય વ્યક્તિઓ સાથે સિવિલમાં ગયેલો, તો સિવિલમાં ખાવા માટેની સગવડો મળી રહે છે, ડૉક્ટરો 24 કલાક હાજર હોય છે, નર્સો પણ હાજર હોય છે, ને તેમનો સ્ટાફ ખડા પગે ઊભો રહે છે, દર્દીઓની ખૂબ સારવાર કરે છે। એટલે આરોગ્ય ખાતા માટે જોઈએ તો ગામડાઓમાં પણ દવાખાના ચાલુ કરી દીધા, પછી એમ્બ્યુલન્સો ચાલુ થઈ ગઈ, અડધી રાતે ફોન કરો તો 108 આવીને ઊભી રહે। એટલે આરોગ્ય ખાતા માટે તો સરકાર તરફથી ખૂબ સરસ કામગીરી કરવામાં આવી રહી છે। તમે રાજ્ય અને જિલ્લામાં ચાલતી સરકારી આરોગ્ય સેવાઓથી સંતુષ્ટ છો? આરોગ્ય સેવાની જ્યાં સુધી વાત છે તો આરોગ્યની અંદર સરકારે ઘણા બધા પગલાં લીધા છે, નો ડાઉટ, નાના કહી શકાય। શરૂઆતથી દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી ઘણા બધા પગલાઓ લીધા છે અને એનાથી આરોગ્યની સેવાઓ સુધરી છે, પણ હજુ બી પૂરતી નથી। હજુ બી એ આરોગ્યની સેવાઓ નાના ગામડાના આદિવાસી કુટુંબના નાનામાં નાના માણસ સુધી પહોંચી નથી અને એ પહોંચાડવાનો સરકારે પૂરજોશથી પ્રયત્ન કરવો જોઈએ। અને આરોગ્ય વસ્તુ એવી છે કે લોકોએ પોતે જાગૃત થવું જોઈએ, બરાબર? આરોગ્ય એ કંઈ વાતોથી આવતું નથી, એ આદતોથી આવે છે। વ્યસન મુક્તિ થવી જોઈએ, પ્રોગ્રામો થવા જોઈએ, પ્રયત્ન સરકારના છે પણ પૂરતા નથી। હજુ બી સારા પ્રયત્નો થઈ શકે છે। વિદેશની સ્થિતિ આપણે કોપી મારી શકીએ કે ત્યાં આગળ આરોગ્ય સેવાઓ કેવી રીતે હોય છે, અને પબ્લિક સાથ સહકાર આપે તો આરોગ્યની સેવાઓ ચોક્કસ હજુ બી સારી કરવાની જરૂર છે। નરેશભાઈ ડી પટેલ। શું કહેશો, સરકારી જે આરોગ્ય સેવાઓ છે તેનાથી તેના કામથી તમે કેટલા સંતુષ્ટ છો? ના, સરકારી આરોગ્ય સેવામાં જે આ આયુષ્યમાન કાર્ડની સેવાઓ છે એ સારી છે। એકંદરે જાહેર જનતા માટે સારું કામ છે। કેટલો લાભ થાય જનતાને? જનતાને જોવા જઈએ તો આયુષ્યમાન કાર્ડના આધારે જે ઓપરેશન કરવાના હોય છે, પ્રાઇવેટમાં મોટા ઓપરેશનો હોય છે, અને સરકારમાં આયુષ્યમાન કાર્ડના કારણે ઘણો મોટો ફાયદો થાય છે। તમે સંતુષ્ટ કેટલા? હા, મને તો 100% સંતોષ છું, મેં એનો લાભ લીધેલો છે। હસમુખભાઈ ચૌધરી। હસમુખભાઈ, શું કહેશો, સરકારી આરોગ્ય સેવાઓની જે સેવાઓ આપી છે તેનાથી તમે કેટલા સંતુષ્ટ છો? બિલકુલ સંતુષ્ટ નથી। એનું કારણ એ છે કે આરોગ્ય સેવાઓમાં ઉપલબ્ધ સ્ટાફ નથી, જોઈએ તે નિષ્ણાત ડૉક્ટરો નથી હોતા, અને પેરામેડિકલ સ્ટાફમાં બિલકુલ આઉટસોર્સથી ભરતીઓ થાય છે। તેથી તજજ્ઞ સાથે જે કામકાજ થવું જોઈએ આરોગ્યલક્ષી, એ બિલકુલ નિષ્ફળ છે તંત્ર, અને આઉટસોર્સિંગથી ભરતી કરેલ સ્ટાફ અને જેનું કામકાજ એકદમ નિમ્ન કક્ષાએ ચાલે છે। અત્યારે પીએચસી, સીએચસી અને સિવિલ હોસ્પિટલની સેવાઓમાં 50% સ્ટાફ આઉટસોર્સથી ભરેલ છે। તેથી આ સેવા કથળેલ હોવાનું માલુમ પડેલ છે। ઉમાબેન વાણિયા। ઉમાબેન, શું કહેશો, સરકારી જે આરોગ્ય સેવાઓ છે તેનાથી તમે કેટલા સંતુષ્ટ છો? કેવી સેવાઓ મળે છે? સેવાઓ તો સારી મળે, પણ થોડી વધારે તો સારું, કેમ કે અમુક એરિયા એવા હોય કે જ્યાં બધા નહીં પહોંચી વળી શકતા, અમુક લોકો ના આવી શકતા હોય એવા દરેક જગ્યાએ અમુક જગ્યાએ મળી રહે ને, બીજી 3-4 જગ્યા એવી હોય જે ગરીબ હોય એ લોકો ના આવી શકતા હોય, એવી જગ્યાએ બીજા થાય તો સારું રહે। દરેક જગ્યાએ સીએચસી, પીએચસી સેન્ટરો ખુલ્યા, મોટી મોટી સિવિલો ખુલી, ત્યાં આગળ કેવી સેવાઓ આપવામાં? ત્યાં તો સારી સેવા આપવામાં આવે છે। ઓવરઓલ કેવું તમારું કેવું કહેવું સરકારી સેવાઓ વિશે? ના, સેવા તો સારી આપવામાં આવે, બસ ડોક્ટરો હાજર રહે તો સારું રહે એવું છે। ડોક્ટરો નથી હાજર રહેતા ટાઈમસર, એવું કેવું?
અમુક વખતે શું બધી જગ્યા આમ જનરલમાં હોય છે પણ અમુક જગ્યાએ અમુક સ્પેસિફિક ડોક્ટરની જરૂર હોય તો એ હાજર હોય ના હોય એવું થતું હોય એ રહે તો સારું એમ. રોહિત કે પ્રજાપતિ. રોહિતભાઈ, શું કહેશો સરકારી આરોગ્ય સેવાથી ના જે લાભ મળે છે તમે ત્યાંથી કેટલા સંતુષ્ટ છો? સરકારી દવાખાનાની જો વાત કરીએ તો ખરેખર જે આયુષ્યમાન કાર્ડ વિશે આપણે વાત કરીએ તો ગવર્મેન્ટવાળાને પણ નિવૃત્ત કર્મચારીને પણ 10 લાખનો આયુષ્યમાનનો લાભ મળે છે. બાકી બીજા બધાને પણ આયુષ્યમાન કાર્ડ અંગાત જે અત્યારે મોંઘવારી પ્રમાણે સરકારની જે યોજના હેઠળ સારો લાભ મળી રહ્યો છે. કેટલા ટકા સંતુષ્ટ તમે? ના, હું તો લગભગ મારી મિસિસના હમણાં કમરની ગાદીની તકલીફ હતી, ઊંઝા આયુર્વેદિક હોસ્પિટલમાં દાખલ હતો હું મારી મિસિસની સાથે, પણ મને સંતુષ્ટ છું. ત્યાંની સર્વિસ બહુ સારી લાગી. શું તમે સરકારી જિલ્લા આરોગ્ય સેવાથી સંતુષ્ટ છો? ઘણી જગ્યાએ કામગીરી કરતા હોય છે સરકારી અધિકારીઓ, પરંતુ એમને આગળથી કે ક્યાં તો સ્થાનિક લોકો દ્વારા એમના અડચણ ઊભી થતી હોય છે. તો ઘણી જગ્યાએ સારું પણ હોય છે, ઘણી જગ્યાએ સરકારી બાબુઓ જે કહેવાય છે કે એ લોકો ખોટો પગાર પણ લેતા હોય છે, એવા પણ દ્રશ્યો આપણે જોઈએ છીએ. તમે સંતુષ્ટ છો કે નહીં? હા, 50% સંતુષ્ટ કહેવાય, 50% ના પણ કહેવાય. આબિદભાઈ મોઢેર. આબિદભાઈ, સરકારી જે આરોગ્યની સેવાઓ મળે છે તમે ત્યાંથી કેટલા સંતુષ્ટ છો? ના, સંતોષ છીએ એમાં. કેવી રીતે તમે સંતુષ્ટ છો? તમે ક્યારે સરકારી સેવા લીધી? કેવી રીતે લીધી? હા, અમે દવાખાને જઈએ તો સાહેબ હાજર જ હોય. શું શું સેવાઓ, દવાઓ શું શું આપતા હોય? શું કઈ બુખાર આવ્યો ગમે તે આવ્યો તો સેવા તરત મળી જાય. રાવળ વિપુલભાઈ લીલાભાઈ. વિપુલભાઈ, શું કહેશો સરકારી આરોગ્ય સેવાથી તમે કેટલા સંતુષ્ટ છો? સંતુષ્ટ છીએ સાહેબ. કેમ સંતુષ્ટ ના, કેવી રીતે સંતુષ્ટ? જઈએ એટલે ટ્રીટમેન્ટ સારી મળે છે, ડૉક્ટરો હોય હાજર હોય, નર્સો હાજર હોય, તો કોઈ પણ બીમારી હોય કે તાવ હોય કે માથાનો દુખાવો હોય કે કોઈ એપેન્ડિક્સનું હોય તો કોઈ દવાખાના કોઈના જોડે સાથે ગયા હોય તો ડૉક્ટરો હાજર હોય, ઇન્જેક્શનો આપે. અને સારું, સરકારની સેવા સારી છે. બીજી જે સરકારી યોજનાઓ છે એ બાબતે શું કહેશો આપ? આરોગ્ય બાબતની, આરોગ્ય બાબતની કેવી સેવાઓ? જે મા કાર્ડ ને આયુષ્યમાન કાર્ડ. આ મા કાર્ડ ને આયુષ્યમાન કાર્ડ સેવાઓ સારી કાઢી છે, પણ એમાં થોડો ધક્કા એ થતા હોય છે, થોડી ઘણી તકલીફ તો રહે પણ સારું છે બધું.